दर्शनं कुरु मे देव। शुभकार्ये सर्वदा सच्चिदानन्द रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूत निवासोऽसि वासुदेव नमोऽस्तु ते। नमोऽस्तु ते व्यास विशाल बुद्धे पत्रनेत्र येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्या
गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य ऊटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृत में तदेव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। हरे राम हरे राम
कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे बड़े भाव से बोलिए बाल कृष्ण लाल की जय रामचंद्र भगवान की जय भागवत भगवान की जय श्री वल्लभाधीश की जय श्री गोपाल लाल की
શ્યામ સુંદર યમને મહારાણી કી જય. કુળદેવી માત કી જય. સદગુરુ ભગવાન કી જય. अपने अपने मात पिता की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. वसुदेव सुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम्. नमो भगवते वासुदेवाय. ભગવાન શ્રી હરિની પરમ કૃપાથી મા જગદંબા સ્વરૂપા કુળદેવી માના આશીર્વાદથી સિયાણી પરિવાર, એમના 12 પિતૃઓ, એમની શુભ ભાવના અને શુભ આશીર્વાદથી મોકર ખાતે આવેલ શ્રી રામ સમાજ ખાતે આયોજિત 8 દિવસીય ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે 3જા દિવસના બીજા સત્રમાં આપ સર્વે ભક્તજનોના હૃદયમાં બિરાજતા બાલકૃષ્ણને વ્યાસપીઠથી મારા પ્રણામ. નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓનું બ્રહ્મસત્ર થયું. સુત નામના પુરાણી પધાર્યા. પ્રતિનિધિ બની અને શૌનકજીએ સુત પુરાણીને પ્રશ્ન કર્યો, આજ્ઞા માગી. બાપજી, કલિયુગનો જીવ પણ ઈશ્વરના શરણે પહોંચી શકે એવો કોઈ સરળ ઉપાય બતાવો. જીવ માત્રનું કલ્યાણ થાય એવો સરળ માર્ગ બતાવો, કઠિન માર્ગ એ નહીં કરી શકે. અને પ્રશ્નના જવાબ રૂપે શુદ્ધ પુરાણીએ ભગવાનના 24 અવતારોની કથા સંક્ષેપમાં સંભળાવી. શ્રોતાઓનો ભાવ જોયો. ત્યાર પછી સુત પુરાણીએ શૌનકજીએ કેટલાક પ્રશ્ન કર્યા કે બાપજી, તમે જે અવતારોની કથા ટૂંકમાં કહી એ હવે અમને એમાં પ્રેમ જાગ્યો છે. આપ એ ભગવાનની લીલાઓ 24 અવતારોની કથા વિસ્તારથી કહો. અમને શ્રદ્ધા બેઠી છે. કથામાં બેસીએ ના તો શ્રદ્ધાથી બેસ્યા, બાકી બેઠા ન બેઠા બધું હરખું. શ્રદ્ધાથી જો બેસશો ને તો આપણી અંદર કથા બેસશે. નહીતર આજકાલ લોકો બહુ આક્ષેપો કરે છે વ્યાસપીઠ ઉપર કે આટલી આટલી કથાઓ થાય છતાંય સમાજમાં કંઈ પરિવર્તન કેમ નથી આવતું. મારા ભાઈ બહેનો, અમે તો એને ગણકારતા જ નથી. એનું કારણ છે આવડું મોટું આયોજન, આટલો મોટો ભાવ, આટલો મોટો ખર્ચો, આટલો પ્રેમ આ લોકોનો, અને આટલા ભાવથી આપણે કહીએ અને સાંભળીએ, અવશ્ય પરિવર્તન આવે. કથામાં પરિવર્તન નથી આવતું એવું નથી. કોઈને ન દેખાય તો આપણે શું કરી શકીએ? તો એમાં આપણો તો વાંક નથી. પરિવર્તન અવશ્ય આવે. એક કથામાં એક દીવડો પ્રગટી જાય. આપણે દેશી કહેવત છે ને, ભીડ બેઠી હોય, ભીડ, એમાં તમે આમ ગેડિયાનો ઘા કરો લાકડીનો તો બધાયને ન લાગે, હકીકત છે, પણ એકાદો તો અટાય જ, એ હકીકત છે.
એમ કથામાં એક દીવડો પ્રગટી જાય ને તો પણ આ શિયાળી પરિવારનો પુરુષાર્થ છે ને એ સફળ થઈ જાય. એકનું જીવન તો સુધરી ગયું. એકનું તો. અને કમસે કમ હું તો વ્યાસપીઠ ઉપરથી માનું છું એટલે કહું છું, બીજા કોઈ સુધરે ન સુધરે પણ કમસે કમ હું તો ન બગડું, વક્તા તો ન બગડે, એટલો તો ફાયદો થાય, એટલો પણ આશીર્વાદ આ પરિવારને મળી જાય. કારણ કે ઘણી વખત મારા ઘરના આગ્રહ કરે, હાલો ને ગેલેક્સી એર કન્ડિશન ટોકી છે અમારા રાજકોટ, સરસ મજાનું પિક્ચર આવ્યું, હાલો ને જોવા જાય. એટલે તરત મને વિચાર આવે, અરે હું વ્યાસપીઠે બેહું ને વળી ક્યાંક રાજકોટની ગેલેક્સીમાં જોવા જાઉં ને આમાંથી એકાદું વળી જોવા આવ્યું હોય તો તરત મારો કાન પકડે, એ સાહેબ તમે તો વ્યાસપીઠે કહેતા હતા ફિલ્મ ન જોવાય, પૈસા દેવા અને અંધારામાં બેહવું અને બુદ્ધિ બગડે ને તમે વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા. એટલે કમસે કમ અમે તો ન બગડીએ એટલો તો જરૂર ફાયદો થાય, વક્તા ન બગડે. તો ટૂંકમાં મારો કહેવાનો આશય, સંક્ષેપમાં કથા, પછી શ્રદ્ધા બેઠી અમને વિસ્તારથી સંભળાવો. બાપજી, આ કથાની રચના કોણે કરી, ક્યારે કરી, શા માટે કરી, એનો પ્રચાર કોણે કર્યો, એ બધી દિવ્ય કથાઓ અમને કઈ સંભળાવો. ત્યારે શુદ્ધ પુરાણી નૈમિષારણીની અંદર મંગલાચરણ કરી અને કથાનો પ્રારંભ કરે છે. શ્રોતા અને વક્તા બેયનું આચરણ મંગલ બને પછી જ કથાનો પ્રારંભ થવો જોઈએ. આચરણ બેયનું વ્યાસપીઠે બેઠા એને લાગુ પડે. બેયનું આચરણ વ્યાસપીઠેથી બેહીને ઉપદેશ આપે દુનિયાને, ને પોતાના આચરણમાં ફેર હોય તો એ ઉપદેશ લાગે નહીં. આજકાલનો ઉપદેશ લાગતો નથી એનું કારણ કે વક્તાના શબ્દમાં વજન ન હોય. શબ્દમાં વજન ક્યારે આવે? જીવનમાં જ્યારે વક્તા ભાગવતને જીવતો હોય ત્યારે એના શબ્દમાં વજન આવે. આપણે આ દાખલો સાંભળેલો છે પણ છતાં યાદ અપાવવા માટે હું તમને કહી દઉં. એક ગામમાં એક માં અને દીકરો રહે. બાળક નાનું, એ બાળકને પેટમાં બહુ દુખે રાખે. અનેક ડોક્ટરોને બતાવ્યા આ તે, પણ પેટમાં મટે જ નહીં છે. એનું કારણ પેટમાં કરમિયા થઈ ગયેલા, જીવાત એક જાતની, એટલે દીકરાને પેટમાં મટે જ નહીં. હવે એમાં એ બેનને સમાચાર મળ્યા કે પાદરમાં એક બાપુ આવ્યા છે ને થોડું ઘણું આવું જાણે દેશી વૈદ્ય. એટલે એ બાળકને લઈને, એમાં સાંભળેલો પ્રસંગ છે, આપણે બધા યાદી અપાવું. બાળકને લઈને માં ગઈ, બાપુ આ મારો દીકરો એને પેટમાં બહુ દુખે રાખે છે. એટલે બાપુએ કહ્યું એક કામ કર માં, અઠવાડિયા પછી આવજે, હું તને ઉપાય બતાવીશ. માને થયું ઠીક, બાપુને તો કંઈ વિરોધ આપણે એનો થાય નહીં. એટલે અઠવાડિયા પછી રાહ જોઈને માં પાછી ગઈ અને બાપુએ બાળકને ખોળામાં બેહાડ્યું, માથે હાથ ફેરવ્યો અને એક જ વાત કહી, બાળકને સમજાવ્યું, બેટા તું ગોળ ખાય છે? તો કે હા બાપુ, હું ગોળ બહુ જ ખાઉં છું. તો બેટા કરમિયા થયા હોય ને એને ગોળ ન ખવાય, એ જીવાત જરા પેલી થાય, વધારે થાય. બેટા આજથી છે ને ગોળ નહીં ખાતા. અને ઓલા બેનને નવાઈ લાગી, બાપુ આ વાત તો તમે તે દી કહી શકતા હોત, આમાં અઠવાડિયું લેવાની શું જરૂર હતી? મહાત્માએ બહુ સરસ જવાબ દીધો, માં અઠવાડિયા પહેલાં હું જો કહેત ને તો આ બાળક ગોળ મૂકત નહીં, કારણ કે હું ખાતો હતો. હું ને એને કહું તો એ બાળક ક્યાંથી મૂકવાનો? મારા શબ્દમાં વજન જ ન પડે, મારો શબ્દ જ હલકો બની જાય. હું કહું પણ ઉપરનું કહી શકું, ભાર દઈને હું ન કહી શકું, આ વજન દઈને કહી શકું, કારણ કે મેં અઠવાડિયું પ્રયોગ કર્યો કે હું ગોળ મૂકી શકું કે નહીં. મેં મૂક્યો એટલે મારા શબ્દમાં વજન આવ્યું. હવે તારો દીકરો ગોળ નહીં ખાય. બાકી તો હું પોથી મહિલા રીંગણા વ્યાસપીઠથી બોલતા હોય, ચાતુર્માસ રીંગણા ન ખવાય, ચોમાસાના 4 મહિના રીંગણા ન ખવાય. હકીકત છે, કારણ કે એમાં સૂક્ષ્મ જીવાત પડે, આપણે એને જોઈ ન શકતા. પણ કોક તાજા ધરી જાય તો સીધા ઉપાડીને ગોરાણી માન કે આજ આનું જ શાક કરજો. અરે પણ વ્યાસપીઠેથી બોલ્યા 4 મહિના ન ખવાય, એ કે એ બધું બોલવાનું હોય, બીજાને કહેવાનું હોય, મારા જીવનમાં અપનાવવાનું ન હોય. તો બાપ, કથાઓ બેસતી નથી એનું કારણ વ્યાસપીઠની જવાબદારી પહેલી છે. વ્યાસપીઠનું આચરણ મંગલ હોવું જોઈએ, તો જ શ્રોતાઓ એનું અનુકરણ કરશે. તો બાપ, મંગલાચરણ થયું નૈમિષારણ્યની અંદર, અને ત્યાર પછી કોણે રચના કરી, કેવી રીતે કરી, શા માટે કરી, પ્રચાર કોણે કર્યો, એ બધી દિવ્ય કથા શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને સંભળાવે. એ ક્રમની અંદર પહેલું એ બતાવ્યું
કે કઈ જગ્યાએ આ 18મા પુરાણની રચના થઈ ભાગવતજીની. તો આપણે થોડીક ચર્ચા કરી લઈએ, કારણ કે આપણો ક્રમ થોડોક તૂટ્યો તો વચ્ચે, એટલે થોડીક ચર્ચા કરીને પછી આગળ જ્યાંથી આપણે મૂક્યું ત્યાંથી શરૂ કરીએ. કેશવ પ્રયાગથી થોડે દૂર સરસ્વતી નદીનો કિનારો, સરસ્વતીનો પ્રવાહ વહે, ત્યાં વ્યાસમુનિનો આશ્રમ. વ્યાસમુનિ સમાધિ લગાવીને બેઠા છે. ભગવાને ધરતી ઉપરથી કૃષ્ણ અવતારની લીલા પૂર્ણ કરી ભગવાન સ્વધામ ગયા છે. પાછળથી ધરતી ઉપર અધર્મ અને અજ્ઞાનતાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું, અંધારું વ્યાપી ગયું. અજ્ઞાન અને અજ્ઞાનનું અંધારું, અજ્ઞાન અને અધર્મનું અંધારું. જીવનમાં અધર્મ જ્યારે આવે અને અજ્ઞાન આવે ને ત્યારે જ આપણા જીવનમાં અંધારું આવે. પછી આપણને કંઈ હૂજે જ નહીં. પછી આપણે એવા ઓલામાં અંધશ્રદ્ધામાં પડી જઈએ કે વાત જવાથી, એટલી બધી અંધશ્રદ્ધાઓમાં. તો માણસ ભટકવા લાગ્યો. માણસને કોઈ જ્ઞાન ન રહ્યું, કેમ જીવવું, કેવી રીતે વર્તવું, કંઈ ખબર જ ન પડે. અજ્ઞાન અજ્ઞાન અજ્ઞાન, અધર્મ અધર્મ અધર્મ. લોકો અધર્મનું આચરણ કરવા લાગ્યા. અંધકાર ફેલાણો, શું કરવું? વ્યાસમુનિને ચિંતા થઈ. ઓહો, આ પ્રારંભમાં આવી દિશા છે, હજી તો કળિયુગનો પડછાયો પડ્યો છે, પાછળથી શું થશે લોકોનું? આપણી ચિંતા આપણા દેશનો ઋષિમુનિ કરે. આ બ્રાહ્મણનો સ્વભાવ છે મારા ભાઈ બહેનો. આપણે બધા બ્રાહ્મણો છીએ. ભગવાને આપણું સર્જન આપણા માટે નથી કર્યું, સમાજ માટે કર્યું. બ્રાહ્મણ તો હાડકા ઓલા આંતરડા કાઢી દે ઇન્દ્રને કે માર વત્રાસુરને, મારા આંતરડા જો કામ આવતા હોય તો આંતરડા કાઢી દો. સમાજ માટે થઈને ભગવાને સમાજનું કલ્યાણ કરવા માટે બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા છે. બાપ આપણા ઉપર કેવડી મોટી જવાબદારી છે, તમે કલ્પના તો કરો. તો વ્યાસજીના મનમાં ઉદ્વિગ્નતા આવી અને વ્યાસજીએ વિચાર કર્યો કે અજ્ઞાન અને અધર્મને કારણે 4 વેદના જે સૂત્રો છે, વેદના સૂત્રો 16,000 મંત્રો છે. એ 16,000 મંત્રો એ સૂત્રાત્મક છે. કલયુગનો જીવ મંદ બુદ્ધિનો થશે, એ વેદનો અભ્યાસ નહીં કરી શકે. એટલે એને સરળ બનાવવા માટે 17 પુરાણોની રચના કરી. હવે થોડું આપણે સમજીએ. ગણિત અને વિજ્ઞાન આમાં જેટલા ભણેલા એ મારી વાત સરળતાથી, ન ભણેલા હોય તો ચિંતા કરતા નહીં, બધું સમજાઈ જશે. હું કાંઈ મોટી મોટી વાતો નથી કરતો. વિદ્વતા મારી પાસે છે જ નહીં, હું વિદ્વાન છું જ નહીં. મેરે ભાઈ બહેન જેટલા ભણેલા છે એને ખબર છે વિજ્ઞાનમાં સૂત્રો આવે, ગણિતમાં સૂત્રો હોય, બરાબર? હવે એક જ સૂત્રમાંથી બોલું, જોજો જેટલાને અભ્યાસ છે એ સમજી શકે, નથી અભ્યાસ એને ગોટાળો થાય. હવે હું જમવા બેઠો, ભોજન કરવા, હું મારો જ દાખલો, તમારો દાખલો મારાથી ન દેવાય, એ મારો અધિકાર નથી. હું ભોજન કરવા બેઠો અને મારા ઘરના છે એ અભણ છે, ભણેલા નથી, વિજ્ઞાન અંગૂઠા છાપ છે, ધારી લ્યો કે આવું છે નહીં, અમે 2 શિક્ષક હતા, પણ ધારી લ્યો, કારણ કે તમારો દાખલો ન દેવાય, મારો દાખલો તમને આપું. તો મારો કહેવાનો આશય, હું જમવા બેઠો ને મને જરાક એવું લાગ્યું એટલે મેં મારી પત્નીને એમ કહ્યું કે મને NH4Cl આપો. ભાઈ ભણેલા છે એટલે સમજી ગયા. મને NH4Cl આપો, મને NH4Cl આપો, મને NH4Cl આપો. આમાં ભણેલા છે એ સમજી ગયા, બાકી કે આ વળી હું NH4Cl એટલે હું, એનું જમવામાં શું કાંઈ આવતું હોય છે? કારણ કે આપણામાં એ જ્ઞાન નથી. દેખો, અજ્ઞાનતા વસ્તુ છે ને, પજવે. હું માગીને મરી જાઉં, કદાચ મને મૂર્છા આવી જાય, તોય મારા થાળીમાં NH4Cl આવવાનું નથી, કારણ કે સમજતા જ નથી. ભાઈ સમજી ગયા, દરેક ન સમજી શકે. વેદ છે એ સૂત્રાત્મક છે, એમાં સૂત્રો છે. એ સૂત્રોમાં કોઈને જો સરળ રીતે સમજાવવા હોય તો એને કથાનકમાં ઢાળવા પડે. એક દાખલો આપું ને પછી કથાને આગળ વધારો. એક રાજા હતો, રાજાશાહીની વાત છે. એને 6 દીકરા, 6 દીકરા મૂરખ, 6 મૂરખ. રાજાને ચિંતા થઈ કે આ 6 હરખા, તો મારી રાજગાદી હું કોને હોપીશ? આ તો પાછળથી બધું ભૂહાડીઓ કરી દે.
એકાદોય ડાયો હોય તો એને મારી ગાદી ઉપર બેસાડીશ. હવે આમાં મારે કરવું શું? એટલે એણે પોતાના રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે આ મારા 6 મૂર્ખાઓને જે સાહેબ ભણાવી દે ને, જે માગે એ ટ્યુશન આપું, જેટલા પૈસા માગે એટલા હું આપું. આવો ઢંઢેરો પીટાયો. એટલે આમાં તો હેલું છે ને, હવે ભણાવવું એમાં કઈ મોટી વાત, ટ્યુશનમાં કઈ મોટી વાત છે. એટલે રોજ એક સાહેબ આવે. એક સાહેબે પહેલેથી કીધું હું ભણાવી દઉં, તમારા 6 મૂર્ખાઓને જ્ઞાની બનાવી દઉં. ભણાવવું એમાં કઈ મોટી વાત છે. જરાક સાહેબે જરા પેલા ઓલા હતા. એટલે પહેલે દિવસે સાહેબ આવ્યા અને 6ની હોપણી કરી. જેવા સાહેબે ભણાવવાનું શરૂ કર્યું એટલે 6 એકાદે તો સાહેબને પાટી મારી હો. સાહેબને પાટી મારીને 6 ભાગી ગયા. આમાંથી ઘણાય છે, તમે એને પૂછજો ક્યાં સુધી ભણ્યા, તો કે બપોર સુધી ભણ્યા છીએ. બપોર સુધી જ ભણ્યા હોય, પછી તો ભાગ્યા હોય સાહેબને પાટી મારી મારીને. તો મારો કહેવાનો આશય એ કંઈ બેઠું નહીં, ભાગી ગયા. અમારે ભણવું નથી, અમારે ભણવું નથી. બીજે દી બિસાડો બીજો આવ્યો, ત્રીજે દી ત્રીજો. કોઈ નહીં, બેહે તો ભણે ને પલોઠી વાળીને સામે, બેહે જ નહીં. કરવું એમાં એક ગુરુ શિક્ષક, એનું નામ વિષ્ણુ શર્મા. આ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે આવીને કહ્યું કે તમારા 6 બાળકોને હું ભણાવીશ, હું એને જ્ઞાન આપીશ. અરે બાપા, ઘણાયના માથા પીટા. સાહેબુ બિસાડા વયા ગયા મહેનત કરી કરીને. આ અમારા બેહતા જ નથી. આ ભણવાની તો વાત પછી આવે, બેહે પલોઠી વળીને તો ભણે ના, નથી ભણતા. મારા ઉપર છોડી દો. 6 બાળકોને બોલાવ્યા અને કહ્યું તમે રાજા, હવે ચિંતા કરતા નહીં, મને સોંપી દો 6. 6 કીધું સાહેબ અમારે ભણવું નથી. સાહેબે કીધું તો મારે ભણાવવું એ નથી. અને છોકરા જે રાજી થઈ ગયા. આ પહેલો વહેલો સાહેબ એવો આવ્યો કે મારે ભણાવવું જ નથી, એવો સાહેબ પહેલો વહેલો આવ્યો. અને 6 તો સાહેબ આપણે શું કરશું? વાર્તા જ કરવી, બીજું કાંઈ આપણે કરવું જ નથી. વાર્તા સાંભળ. અરે વાર્તા તો બાળકોને વાર્તા તો ગમે, સીધી વાત છે. એટલે વિષ્ણુ શર્માએ વાર્તા શરૂ કરી. કઈ વાર્તા કરી કહું? વાર્તા સાંભળવીશ? નો આ પાડે, નો ના પાડે. આમાં સમજવું શું? વાર્તા સાંભળવી કે હા પાડો ને કે ના પાડો? સાંભળવી, વાર્તા સાંભળવી. બોલો એ કે કથા પછી કરજો, પહેલા વાર્તા. કારણ કે આપણું બચપન છે ને હજી આમાં જીવે છે. બચપન છે ખુદી ન જાય. હા, વાર્તા સાંભળવી બધાય બાળકોને ગમે. તમે જોજો, આપણે સંભળાવતા નથી હવે બાળકોને વાર્તા. બાળકોને વાર્તા સંભળાવો, એ વાર્તા દ્વારા એ ઘણું બધું શીખી જશે. વિષ્ણુ શર્માએ વાર્તા શરૂ કરી કે એક સુંદર મજાનું વૃક્ષ છે. એ વૃક્ષ ઉપર એક સુઘરી ચકલી, એનું નામ કેવું? સુઘરી. જેનું ઘર આપણે જોઈએ જ રાખીએ કે આ એન્જિનિયરનું ક્યાં ભણવા ગઈ છે. સુઘરીના ઘર ઘણાએ જોયા છે. માળો હોય ને સુઘરીનો માળો, એવું આર્કિટેક્ટ કરે એવું આપણને તો ખબર જ. એ ચાંચથી નથી, એને હાથ. એ કેમ એ ઘર બનાવતી હશે? આપણે કલ્પના બહારની વાત છે. એમાં પાછા વિભાગ હોય, ઓરડો હોય ને ઓસરી હોય ને બધું કેટલા વિભાગ એમાં હોય. એમાં પાછો ગારો ને એમાં રૂ ચોંટાડેલું હોય. બચ્ચા માટે સરસ મજાનું પેલી શેટી બિછાવેલી હોય. જુઓ તો ખરા કેટલું સુંદર આયોજન. એટલે એનું ઘર સારું છે ને, એટલે એ ચકલીનું નામ શું એટલે સુંદર, અને ઘરી એટલે ઘરવાળી. જેનું ઘર સુંદર છે એ સુઘરી. અને હવે તો અમારે બેનો કોના માટે હુઘરી શબ્દ વાપરે કંઈ સમજાતું નથી. કોને હુઘરી કહીએ આપણે? જેનું ઘર સારું હોય ને એને સુઘરી કહેવાય. તો આપણે તો ઊંધું. તો મારો કહેવાનો આશય, એક ઝાડવા ઉપર સુંદર મજાની એક ચકલીએ પોતાનું ઘર બનાવ્યું, માળો બનાવ્યો, સુઘરી ચકલીનો માળો. દેખો, એમાં એ ચકલી નિવાસ કરે. હવે એમાં ચોમાસાની ઋતુ આવી, વરસાદ શરૂ થયો, ઠંડો ઠંડો પવન વહે અને અનરાધાર વરસાદ પડે. એટલે સુઘરી ચકલી એના માળામાં બેહી ગઈ વરસાદથી બચવા માટે. હવે એમાં એક વાંદરા ભાઈ થર ધ્રુજ્યો. કારણ કે પહેલો આને તો કાંઈ માળા બાળા કે ગુફા કે કાંઈ ઘર બર હોય નહીં. વાંદરાને થોડા કોકના હોય એ તોડી નાખે, હવે આને થોડા હોય. એટલે બિચારો પહેલો
અને ઠંડા ઠંડા પવન ને એ સુઘરી ચકલીનો માળો હતો ને એની સામેની ડાળી ઉપર આવીને વાંદરો બેઠો ને થર થર ધ્રુજો. હવે કાંઈ લેવા દેવા નહીં ને સુઘરી ચકલીને વળી એમ વિચાર આવ્યો આને હું સમજાવું. એટલે બિચારીએ ભોડું કાઢ્યું માળામાંથી ને ઓલા વાંદરાભાઈને સમજાવે. એ વાંદરાભાઈ એકાદું ઘર બનાવી લેતા હોય તો ક્યાંક મારી જેમ, ક્યાંક ખરખુથી કોઈ ગુફા તમને જ્યાં ફાવે ત્યાં કંઈક નિવાસ કરી લેતા. તો આ વરસાદમાં તમે પલળો, વરસાદમાં પલળો, ટાઈટમાં ધ્રુજો, ચોમામાં પલળી જાઓ, શિયાળામાં ઠંડીથી ધ્રુજો, ઉનાળામાં તડકો પડે. એકાદું ઘર બનાવી લેતા હોય તો તમને રહેવા તો મળે નિરાતે. અને એક તો પલરેલો સોભાનો, એમાં પાછી ઠંડો ઠંડો પવન ધ્રુજે, ખાવાનો ક્યાંય મેળ પડ્યો નહોતો. એક તો વીસીને પાછો સાણા ઉપર સડેલો, હું દૈસા થાય તમે કલ્પના કરો. એક તો કારેલીનો વેલો ને એમાં પાછો લીંબડે સડેલો. એક તો ટાઈટનો ધ્રુજે, વરસાદનો પલરેલો, ભૂખો. હવે એ વાંદરાને જે ગુસ્સો આવ્યો એમાં પાછી આ ઉપદેશ દેવા ગયા ચકલી, અને વાંદરાને ગુસ્સો આવ્યો. ભોડું હતું ને સુઘરી ચકલીનું, એ પકડું, ભોડું પકડીને ખેંચીને હેઠે પાણું હતું ને એના ઉપર પછાડીને ચકલીને મારી નાખી. આ વાર્તા વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે 6 રાજાના 6 મૂર્ખા છોકરાઓને સંભળાવ્યું. આપણે ભણવું નથી કે વાર્તા જ કરવી છે. અને પછી છોકરાઓને પ્રશ્ન કર્યો 6 છને, હે છોકરાઓ તમે કયો જીએ, આપણે ચકલી જેવું જીવનમાં કોઈ દી કરાય એમ પૂછ્યું. આ ચકલીએ ઉપદેશ આપ્યો. કોને આપ્યો? એ કે આ મૂર્ખા વાંદરાઓને ઉપદેશ આપ્યો. બોલો, મૂર્ખાઓને ઉપદેશ દેવાય કે ન થતો? 6 છે નો દેવાય, નો દેવાય, નો દેવાય. સાહેબે ભણાવી દીધું, મૂર્ખાને કોઈ દી ઉપદેશ ન દેવાય. વાર્તા દ્વારા જો સીધે સીધું સૂત્ર આપ્યું હોત કે મૂર્ખાઓને ઉપદેશ ન દેવાય તો ઓલા ઊભા થઈ થઈને રમવા વયા જાય. પહેલે દિવસે પહેલો પાઠ શીખી ગયા. એમ કરતા કરતા 6 મહિનામાં તો બાળકોને એવા હોશિયાર કરી દીધા. રાજાને પહેલી નવાઈ તો એ લાગી, આ મારા કોઈ દી બેહે નહીં ને મારા બેટા પલોઠી વાળીને બેહી કેમ જાય છે. સૂત્રને સરળ કરી દીધું. વેદ વ્યાસે વેદોના સૂત્રોને સરળ કરી દીધા. એટલા માટે સરળ કર્યા, એને કથાઓમાં ઢાળી દીધા. એક એવો પ્રસંગ, એવી વાર્તા કઈ કઈને વેદના સૂત્રોને મારા ને તમારા માટે સરળ કરી દીધા. કલયુગનો જીવ અઘરું નહીં સમજી શકે, સૂત્ર તો સમજી જ નહીં શકે. હવે પહેલું સૂત્ર હું બોલ્યો, NH4Cl, NH4Cl આપો, મારે જરાક જોઈએ છીએ. ઘરવાળા મારા સમજે જ નહીં, મારે સીધે સીધું કહેવું જ પડે NH4Cl એટલે મીઠું. મેં ભણાવ્યું બાળકોને, છતાંય ભૂલાઈ ગયું એટલે ભાઈએ મને યાદ અપાવ્યું. NH4Cl એટલે મીઠું. મીઠાનું એ સૂત્ર છે. એમાં ક્યાં ક્યાં પેલા એના ગુણધર્મો ક્યાં હોય એમાં એનું વર્ણન છે. પણ હવે ભણવાય એને તમે માયગે રાખો NH4Cl આપો, શાકમાં ઓછું છે NH, એ થોડા બિચારા સમજે. એને સીધો દાખલો જ કેવો પડે, મીઠું આપો. તો બાપ 17 પુરાણોની રચના કરી. વેદના સૂત્રોને, વેદોને સરળ બનાવવા માટે વ્યાસજીએ 17 દીવડાઓ પ્રગટાવ્યા. વ્યાસના મનને શાંતિ ન મળી, અશાંતિ, અને અશાંતિનું કારણ ભીતર ગોતો. એક જેણે સંન્યાસ લઈ લીધો છે ને, જે સાધુ તત્વ છે ને, એ અશાંત થાય ને ત્યારે એનું કારણ ભીતર ગોતે કે મારી કંઈક ખામી છે તો જ મારા જીવનમાં અશાંતિ આવે. અને આપણા જેવા બહાર ગોતીએ, જરાક અશાંત થાય એટલે એનું કારણ બહાર ગોતીએ. આમ થયું ને એટલે આમ થયું, આમ થયું એટલે આમ થયું. મારા ભાઈ બહેનો, તાકાત છે કોઈ આપણા જીવનમાં અશાંતિ ઊભી કરી શકે. બીજો કોઈ આપણા જીવનમાં અશાંતિ ઊભી કરે તો સમજવાનું આપણી નબળાઈ છે. આપણી નબળાઈ છે. આપણા જીવનમાં અશાંતિ આવે ને એનું કારણ આપણે પોતે જ હોઈએ. જરા 2 મિનિટની રાતે વિચારજો મારા, જ્યારે અશાંતિ થાય ત્યારે એનું કારણ ભીતર ગોતજો. વ્યાસ મને કે મને કારણ મળતું નથી, કોઈ સંત મળે તો મારી અશાંતિનું કારણ બતાવે. આટલું મેં મંથન કર્યું, 17 પુરાણો લખ્યા. મારું કાર્ય કાંઈક અધૂરું છે. નારાયણે પ્રેરણા કરી નારદજીને ત્યાં મોકલા, અને નારદજી પોતાના ચરિત્ર દ્વારા સમજાવે છે કે હે વ્યાસજી, હું તમને મારી કથા કહું.
હું પણ દાસીનો દીકરો હતો આગલા જન્મમાં, અને મારી માં વિધવા માનો હું દીકરો. પણ કૃષ્ણ કથા મને સદગુરુના મુખેથી સાંભળવા મળી, લાયક વક્તાના મુખેથી સાંભળવા મળી ને મારું જીવન એ પરિવર્તન થઈ ગયું. મારા જીવનમાં પણ શાંતિ આવી ગઈ. હવે ઈચ્છું ત્યારે વૈકુંઠમાં જઈ શકું, જ્યારે ઈચ્છું ત્યારે નારાયણના દર્શન કરી શકું. આટલો અધિકાર મને કૃષ્ણ કથા અને કૃષ્ણ કીર્તને આપ્યો છે. નારદજી પોતાનું ચરિત્ર આગળ કહેતા કહે છે, સંતોએ વિદાય માંગી, બધાએ વિદાય આપી, પણ મને સંતો વિદાય થયા એ ગમ્યું નહીં. મેં સંતોને આગ્રહ કર્યો, બાપજી હું દાસીનો દીકરો છું, મારી માં પારકા કામ કરીને મારું પેટ ભરે છે, બાપજી હવે મને મૂકતા નહીં. તમે મને ભાગવતની કથા નથી સંભળાવી, તમે મને ભીતર દર્શન કરાવી દીધા છે. ગઈકાલે તો હું તમે ધૂન બોલાવતા હતા ને, કીર્તન કરાવતા હતા ને, ત્યારે નાચતો હતો ને, ત્યારે મને એમ થતું હતું મારો કનૈયો મારી હાર નાચે છે. બાપજી હવે મને સંસારમાં મત ફેંકો. નહીં દીકરા, અમે તને સાથે ન લઈ જઈ શકીએ, કારણ કે તારી માં જીવે છે. આ માં તત્વ છે મારા ભાઈ. આપણે પ્રયત્ન કરીએ ને તો દરેકના ઋણમાંથી મુક્ત થઈ શકીએ, પણ માના ઋણમાંથી છૂટવું ને મારા ભાઈ બહેનો અતિ કઠિન છે, અતિ કઠિન છે. છૂટી જ ન શકાય. આપણે પ્રયત્ન કરીએ પણ છૂટી નથી શકાતું. ત્યાં સુધી વિદ્વાનો કહે છે, આપણે બધાએ સાંભળેલું છે કે કદાચ આપણી ચામડી ઉખેડી નાખીએ અને એની મોજડી બનાવીએ, અને એની મોજડી માને જો પહેરાવીએ ને, તોય માના ઋણમાંથી હું ને તમે મુક્ત થઈ શકીએ જ નહીં મારા ભાઈ બહેનો. અસંભવ છે. આ મા તત્વ છે મારા ભાઈ બહેનો. આજકાલ મા તત્વ જ વધારે દુઃખી છે. માને દુઃખી કોઈ દિવસ ન કરતા. હું તો એનાથી આગળ વધીને કહું, આપણા ઘરમાં જે આમાં લખાયેલું છે એ જ હું બોલું છું. સંશય થાય તો ભાગવતજી ખોલીને જોઈ લેજો. આપણા સંતોએ ડીમ ઘોષ કર્યો, ઢોલ વગાડીને કીધું, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જે ઘરમાં જ્યાં સ્ત્રીઓ પૂજાય છે, શબ્દ સાંભળજો, જે ઘરમાં નાર્ય એટલે નારીઓ, સ્ત્રીઓ, જે ઘરમાં સ્ત્રીની પૂજા થાય છે એ ઘરમાં દેવતાઓ આનંદ કરે છે, દેવતાઓનો વાસ થાય છે. ઘણાને થાય, શાસ્ત્રીજી 8 દીમાં બહુ જગાવતા નહીં હો, અમારે પછી પ્રોબ્લેમ થાય. સ્ત્રીઓને પૂજવી એટલે બાજોઠ ઉપર બેહાડીને અબીલ ગલાલ કંકુ નથી ચડાવવાના. અર્થ બરાબર સમજજો, નહીતર વળી ખોટું પકડશે તો આજ રાતથી શરૂ કરશે. સવારે વહેલા ઉઠજો કે તમારી પૂજા કરવી અમારે. અબીલ ગુલાલ કંકુ ફૂલની માળા નહીં, એ રીતના પૂજા નહીં. પૂજા એટલે માન મળે છે. જે ઘરમાં સ્ત્રીને માન મળે છે એ ઘર નથી, મંદિર છે મારા ભાઈ બહેન. ત્યાં દેવતાઓનો વાસ થાય છે. આવું લખ્યું. શું કામ લખ્યું મારા ભાઈ બહેનો? સ્ત્રી જ્યાં જ્યાં દુઃખી થાય, જે ઘરમાં કોઈ પણ સ્વરૂપે હોય, આપણા ઘરમાં સ્ત્રી દીકરી સ્વરૂપે હોય, બેન સ્વરૂપે હોય, મા સ્વરૂપે હોય, પત્ની સ્વરૂપે હોય, સ્વરૂપ અલગ અલગ હોય. શક્તિના કેટલા સ્વરૂપ છે? 9 સ્વરૂપ છે, 9 દુર્ગા છે. આપણા ઘરમાં કોઈ પણ સ્વરૂપે હોય સ્ત્રી, એ સ્ત્રીની આંખમાંથી કોઈ દિવસ આપણા ઘરમાં એનું આંસુ પડવું જોઈએ નહીં. જે ઘરમાં સ્ત્રી આંસુ પાડે છે ને મારા ભાઈ બહેનો, કોઈ સ્વરૂપે, દીકરી સ્વરૂપે, બેન સ્વરૂપે, મા સ્વરૂપે, પત્ની સ્વરૂપે, એ ઘર નથી મારા ભાઈ બહેનો, સ્મશાન છે. આ શાસ્ત્રનો મત છે, આ મારો મત નથી. માન આપો. અને કદાચ માન ન આપી શકાય ને તો કોઈ દિવસ જગદંબા સ્વરૂપ આ સ્ત્રી તત્વને મારા ભાઈ બહેનો કોઈ દી અપમાનિત નહીં કરતા. જે ઘરમાં સ્ત્રીનું આંસુ પડે છે કોઈ પણ સ્વરૂપે, હું ફરી પાછું કહું મારા ભાઈ બહેનો, એ ઘરમાં સુખ શાંતિ રહેતી નથી. અને એમાંય મા તત્વ માટે તો મારે શું કહેવું મારા ભાઈ બહેનો. મારો ને તમારું પિંડનું સર્જન, આ શરીરનું સર્જન ક્યારે થયું? માનું રુધિર, માનું માંસ, માના અસ્થિ જ્યારે આમ ચૂસાઈ જાય ને ત્યારે આપણું પિંડ ઘડાય છે મારા ભાઈ બહેનો. એક મા જ્યારે મને તમને જન્મ આપે છે, કેટલી વેદના સહન કરે. પોતાના શરીરમાંથી એક બીજા શરીરનું સર્જન કરે છે. તમે જુઓ તો ખરા.
એક આપણે કદાચ એક કિડની આપવી પડે ને તોય કેટલો વિચાર કરીએ. તમે કલ્પના તો કરો, જ્યારે પોતાનો દેહ નીચોવી દે જે માં અને આપણું સર્જન કરે, એ માના ઋણમાંથી છૂટવું કેમ? તમે મને જવાબ આપો. કેવી રીતે છૂટી શકાય? પ્રયત્ન કરીએ હું ને તમે. માં દુઃખી ન થવી જોઈએ. આજકાલ માવતર બહુ દુઃખી છે મારા ભાઈ બહેનો. અહીંયા તો બધું સારું છે, અહીંયા તો કોઈ એવું મેં સાંભળવા નથી મળ્યું. બાકી આજકાલ માવતરો બહુ દુઃખી છે. બાપ, માવતર દુઃખી ન થવા જોઈએ. માવતર દુઃખી થાય પછી તમે ગમે એટલા દેવતાઓને પૂજો, ગમે એટલા તીર્થ કરો, યાત્રા કરો, એનું ફળ મળતું નથી. માટે માવતર દુઃખી ન થવા જોઈએ. તો મારો કહેવાનો જે કંઈ પ્રયાસ છે મારા ભાઈ બહેનો, એક એક આપણે આમાંથી સૂત્રાત્મક લઈ લઈએ. વ્યાસજીએ 17 દીવડા પ્રગટાવ્યા. કેટલો મોટો પુરુષાર્થ! 17 પુરાણોની રચના. જુઓ તો ખરા, વ્યાસમુનિએ કેવો પ્રયત્ન કર્યો. મનને શાંતિ ન મળી. ના બેટા, હું તને લઈ ન જઈ શકું, કારણ કે તારી માં જીવે છે, અને જ્યાં સુધી માં જીવતી હોય પછી તમે ગમે એવા સંન્યાસ લો, ગમે એ કરો, ગમે એટલા સદકર્મ કરો, એનું ફળ નથી મળતું મારા ભાઈ બહેનો. માને પહેલા સંતોષ આપો. ઘરની માને હારી હાડી પહેરાવો, પછી માતાજીને ચૂંદડી પહેરાવો. માતાજીને ચૂંદડી પહેરાવી જ જોઈએ, એનો કોઈ વિરોધ નથી. પણ ઘરની માએ થીગડાવાળા પહેર્યા હોય, ઘરની માં દુઃખી હોય, ને માતાજીને આપણે સમાજને દેખાડવા માટે, બીજું કંઈ નહીં. તો બાપ, તારી માં જીવે છે. અરે ગુરુદેવ, હું પાછો તમે મને સંસારમાં ધકેલો છો. જો હું સંસારમાં જઈશ તો ગુરુદેવ તમે મને મંત્ર આપ્યો છે, એ મંત્રનો જાપ હું કરીશ ને તો મારી માં એમાં વિઘ્ન નાખશે. દીકરા, હું તને ખાતરી આપું છું, તારી માં એમાં વિઘ્ન નહીં નાખે ને કદાચ જો તારી માં તારી ભક્તિમાં વિઘ્ન નાખશે તો એની વ્યવસ્થા ભગવાન કરશે. માટે ચિંતા મત કર. પણ ગુરુદેવ, મને ગણતા ન આવડે. નહીં, તારે ગણતરી નથી રાખવાની. મેરે ભાઈ બહેન ધ્યાન દેજો, જ્યારથી હું ને તમે હરિસ્મરણ શરૂ કરીએ ને પછી આપણી પાછળ પાછળ ભગવાન ફરે. ગણતરી ઈ રાખે. કબીરને યાદ કરો, પીછે પીછે હર ફિરે કહત કબીર કબીર. પછી ભગવાન આપણી પાછળ ફરતો હોય. ગણતરી ઈ રાખે. આપણે ગણતરી રાખવાની જરૂર નથી. આપણે એનું નામ લઈએ એટલે પાછળ પાછળ એ હિસાબ રાખતો, આણે એટલા નામ લીધા. એટલે જો કથાના વિરામને અંતે, કથાની પહેલા હરે રામ હરે કૃષ્ણ મંત્ર પાછળનો કોઈ આપણે એ ગમે એ મંત્ર, ગમે એ મંત્ર બધા મહાન છે. આપણા ગુરુએ જે આપણને મંત્ર આપ્યો હોય, જપ કરો, ખૂબ જપ કરો મેરે ભાઈ બહેન. ભગવાન ગણતરી રાખશે. આપણે માળા છે ને એ ગણતરી માટે નથી, એક આધાર માટે છે. કારણ કે મન છે ને એ વાંદરા જેવું છે, ચંચલ છે. અને જુઓ, આમાં બધાયનો અનુભવ છે. ટીવી જોવા બેસીએ ને ત્યારે મન આપણું એકાગ્ર હોય. કોઈ મહેમાન આવે તો પાણી પાવાનું ઘણી વાર ચૂકાઈ જાય છે. આ સિરિયલ પૂરી થાય પછી પાઈએ, આવું બને છે. અને મોબાઈલે તો હાવ દાટ વાળી દીધો. ઘરના જેટલા સભ્યો હોય ને, જેટલા સભ્યો બધાય પાસે મોબાઈલ હોય. અમુક ઘેરે તમે જાઓ ને, બધાયના હાથમાં મોબાઈલ ને બધા આમ બે હાથે શું કરતા હોય તો એ જાણે. આપણને તો બહુ એમાં કાંઈ ખબર ન પડે. આખું ઘરમાં એકાબીજાને ન બોલાવે. તમે જુઓ તો ખરા, મોબાઈલમાં માણસ કેટલો મગ્ન થઈ ગયો. કલ્પના તો કરો.